ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સહજાનંદ વિદ્યાલય નવા નરોડા અમદાવાદ. ચાલો આપણે ચેપ્ટરના છેલ્લા પડાવ તરફ આગળ વધીએ અને ત્યારબાદ આપણે શોર્ટ નોટ વિશે સમજીશું. તો ચાલો આપણે આગળ વધીએ છીએ. એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની ધારણા કરો. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, હેક્ટિક એટલે બહુ જ કંટાળાજનક, વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાયર્ડ ઇન નોટ્સ. નોટ્સ એટલે તેની ગાંઠમાં આપણે બંધાઈ ગયા હોય તેવું લાગે છે. ફિલિંગ મેન્ટલી ટાયર્ડ, માનસિક રીતે તેની ગાંઠમાં બંધાઈ ગયા હોય તેવું લાગે છે. ક્યારે? કે જ્યારે આપણી લાઈફ હેક્ટિક બની જાય. હેક્ટિક એટલે કંટાળાજનક શિડ્યુલ. નથિંગ સીમ ઇઝી એન્ડ પોઝિટિવ, ત્યારે આપણને કંઈ પણ વસ્તુ સરળ અને સકારાત્મક દેખાતી નથી. પેસિમિઝમ સેટ્સ ઇન and we cannot see a way out of our current problem. પેસિમિઝમ એટલે નકારાત્મકતા, જે આપણામાં સ્થાયી થઈ જાય છે અને આપણે અત્યારની ચાલુ સમસ્યાની બહાર કશું વિચારી શકતા નથી. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ, આપણે સકારાત્મકનો સ્ત્રોત વિકસાવી. વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની ધારણા કરીને. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈસ, બેસો અને આંખ બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સ, તમારી બધી લાગણીઓ સાથે અનુભવ કરો. વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ એચીવડ સમથિંગ, કેવું લાગશે તમે કંઈક વસ્તુ એચીવ કરી લીધું છે, આમ કોઈ પણ જગ્યાએ ધ્યેય સિદ્ધ કરી લીધું છે. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ, અને તેની પરિણામની લાગણીઓ વિશે અનુભવો. ઓફ રિલીફ એન્ડ ઇલેશન, અને તેની લાગણીઓ આરામમાં અનુભવો. હેંગ ઓન ધ પોઝિટિવ ફિલિંગ્સ, સકારાત્મક લાગણીઓ તરફ રહો. બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ હિયર એન્ડ નાવ, તમારી જોડે લાવો અહીં અને ત્યારે. ઓપન યોર આઈસ અગેન, તમારી આંખો ખોલી દો. અહીં તમારે સફળતાની ધારણા કરવાની છે. અત્યારે તમારા માટે તે ધારણા કેવી હોય તો ધોરણ 12 કોમર્સની અંદર તમારા 99.99 PR આવ્યા વિથ A1 ગ્રેડ, અને એ વખતે તમે શું વિચારો છો તે તમારે સતત વિચારવાનું થાય છે. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટ્રેંગલ અપ ઇન ધ કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ, પોતાની જાતે જ સમસ્યા સોલ્વ થશે તેમાં તમારે ફસાયેલા રહેવાનું નથી, અને તમે તમારી જાતને તેમાં ગણતરીમાં લેવાની નથી. ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ, તે પોતાની જાતે જ ધ્યાન લેશે. એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી, તમે તમારું ધ્યેય દ્રઢતાપૂર્વક તમારા મગજમાં રાખ્યું હોય તે રીતે તમારે વિચારવાનું જ છે. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન પોઝિટિવ આઉટકમ, સકારાત્મક બાબતો વિશે તમે જો ધ્યાન રાખશો, યુ કેન થિંક મોર ક્લિયરલી, તમે બહુ જ સરળતાથી વિચારી શકશો. યુ વિલ મેક બેટર ડિસિઝન, તમે બહુ જ સારા નિર્ણયો લઈ શકશો. વિચ વિલ ઇવેચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ, જે તમને દોરી જશે તમે જે ઈચ્છતા હોય તે પરિણામ તરફ. ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ, જો એકથી વધારે સકારાત્મક પરિણામો હોય, ધેન સિમ્પલી કોન્સન્ટ્રેટ ઓન વિઝ્યુઅલાઇઝિંગ વન વર્ઝન. એકથી વધારે રીતે જો તમે સફળ થાય તેવા રસ્તા હોય તો તમારે એક જ વસ્તુ ઉપર વિચારવાનું છે, નહીં કે બધી વસ્તુ ઉપર. ટુડે એન્ડ અનધર વર્ઝન ટુમોરો, આજે એક જ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે અને કાલે બીજી વસ્તુ ઉપર. ધીસ ઇઝ એન એક્સરસાઇઝ ઇન કરન્ટલી પ્રિડિક્ટેડ ધ ફ્યુચર, તમે આ એક્સરસાઇઝ એવી છે કે તમે ભવિષ્યની ધારણા કરો છો. બટ રાધર અ વે ઓફ ક્લિનિંગ નેગેટિવ થોટ્સ, પરંતુ તમે તમારા નકારાત્મક વિચારો પણ દૂર કરો છો. ક્યાંથી? તો ફ્રોમ યોર માઇન્ડ, તમારા મગજમાંથી. એન્ડ ફોકસિંગ ઓન પોઝિટિવ સ્ટેટ, અને સકારાત્મક બાબતો ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરીને તમે તમારી નકારાત્મક બાબતોને દૂર કરો છો. અહીં તમારે એકથી વધારે સારું પરિણામ આવે તેના રસ્તા હોય તો આજે એક રસ્તો વિચારવાનો છે,
અને કાલે બીજો રસ્તો વિચારવાનો છે, એના પછીના દિવસે ત્રીજો રસ્તો વિચારવાનો છે. એમ કરીને તમારામાં સકારાત્મકતાનો સ્ત્રોત વિકસાવવાનો થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ પૂરો થાય છે. હવે આપણે આ ટોપિકની અંદર આવતી 2 શોર્ટ નોટ વિશે ભણીશું. પ્રથમ શોર્ટ નોટ છે મેન્ટલ કેપેસિટી ઓફ અ મેન. તમને પરીક્ષામાં આ રીતે મુદ્દા આપેલા હશે, તે મુદ્દા ઉપરથી આપણે શોર્ટ નોટ બનાવવાની થાય છે. ખાસ ધ્યાન રાખજો, હંમેશા શોર્ટ નોટ આપેલા મુદ્દા ઉપરથી બનાવશો તો સારામાં સારું પરિણામ મળશે. પરંતુ જો અમુક લાઈનો તૈયાર કરીને જશો તો માર્ક મળવાની શક્યતા થોડી ઓછી થઈ જાય છે. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. એકબીજા જોડે જોડાયેલા છે અને તે હંમેશા એકબીજાની સાથે કામ કરે છે. મેન્સ મેન્ટલ કેપેસિટી આર હિઝ એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ. મનુષ્યની માનસિક તાકાત જ છે કે જે તેને કોઈ જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવા માટે શું કરે છે? સક્ષમતા આપે છે. ટુ ટેક ઇન અ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી મેળવવા માટે. ટુ રિમેમ્બર ઓલ્ડ, જૂની માહિતી યાદ કરવા માટે. એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, નવી માહિતી મેળવવા માટે અને નવી વસ્તુઓ શોધવા માટે અને તમે તર્કબદ્ધ રીતે વિચારી શકો તે માટે. મેન્સ માઇન્ડ ઇઝ ધ રેશનલ. રેશનલ એટલે કેવો? પૂર્વગ્રહ અને પક્ષપાત વગરનું છે. લોજિકલ પાર્ટ ઓફ હિમ, તેનો તર્કબદ્ધ ભાગ છે. ઇટ હેલ્પ્સ હિમ ટુ મેક અનઇમોશનલ ચોઇસ. અલાગણીશીલ પસંદગી કરવા માટે મગજ દોરી જાય છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, સ્ટોર કરે છે અને યાદ રાખે છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, ગણતરી કરે છે અને હુકમ આપે છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન, તે લાગણીઓનો કાઉન્ટર પાર્ટ છે, એટલે કે તેને સપોર્ટ આપતો ભાગ છે. ધ ન્યૂ ઇમોશન ડિસ્ટર્બન્સ કોઝિસ સ્ટ્રેસ, અને જો આ લાગણીમાં દખલગીરી થાય તો આપણને તણાવ થાય છે. ધ બેટર વન ડીલ્સ વિથ ધ સ્ટ્રેસ, ધ લેસ વન મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. આ ડબલ કમ્પેરિટિવનું વાક્ય છે. જેટલું વધારે તમે તણાવ સામે લડશો એટલી તમારી માનસિક સક્ષમતાને ઓછી અસર થશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી શોર્ટ નોટ પૂરી થાય છે. પેપરમાં આપણને આપેલા મુદ્દાની જેટલી બી લાઈનો હોય તેની નીચે મેં લાલ પેનથી અંડરલાઇન કર્યું છે, તમારે પેન્સિલથી અંડરલાઇન કરવાનું થાય છે, જેથી પેપર ચેકરને ખબર પડે કે તમે મુદ્દા ઉપરથી જ શોર્ટ નોટ લખી છે. ચાલો આપણે બીજી શોર્ટ નોટ તરફ આગળ વધીએ. એક્સરસાઇઝ ટુ ડીલ વિથ ધ મેન્ટલ સ્ટ્રેસ. અહીં આપણને જુદા જુદા મુદ્દાઓ આપ્યા છે, તેની ઉપરથી આપણે શોર્ટ નોટ લખવાની છે. ધ ફોલોઈંગ આર એક્સરસાઇઝ ટુ હેલ્પ ટુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ એન્ડ રીબેલેન્સ વનસેલ્ફ. નીચેની એક્સરસાઇઝ છે જે આપણને તણાવનો સામનો કરાવી શકશે, આપણને પોતાની જાતને સંતુલિત કરાવી શકશે. ઇફ વન્સ મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ, જો કોઈની માનસિક સક્ષમતા તણાવને લીધે જો ઘટવા માંડી હોય, તેને તકલીફ પડવા માંડી હોય, તો નીચેની એક્સરસાઇઝનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. સ્ટોપ ઓવર થિંકિંગ, બહુ વિચારવાનું બંધ કરી દઈએ. વન હેઝ ટુ સે વન સેલ્ફ રિપીટેડલી, એ પોતાની જાતને વારંવાર કહેવાનું છે. આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર એન્ડ કોન્સ્ટન્ટલી આઈ વિલ ડીલ વિથ વોટ એવર. ભાઈ, મને કોઈ પણ લાગણી નથી અને હું કોઈ પણ વસ્તુનો સામનો કરવા માટે તૈયાર છું. એન્ડ કોન્સ્ટન્ટલી એન્ટિસિપેટ સ્ટ્રેસફુલ ટાસ્ક ટુ બી ડન, અને તણાવવાળું જે કામ સતત હોય તે પૂરું થઈ જવું જોઈએ. ઇફ વન વર્ક્સ વિથ ધીસ થોટ્સ ઓર નોટ વિથ રિલેક્સ્ડ માઇન્ડ, જો આ વિચારો સાથે કામ કોઈ કરશે અને માનસિક રીતે રિલેક્સ મગજથી કામ કરશે તો હી સિમ્પલી વેસ્ટ અવે હીઝ એનર્જી, પોતાની શક્તિ ગુમાવી રહ્યો છે. જો માણસ તણાવની અંદર પોતાનું કામ કરવાનું શરૂ કરી દે તો પોતાની માનસિક સક્ષમતા ગુમાવે છે. હી સિમ્પલી વેસ્ટ અવે હીઝ એનર્જી. ઓવર થિંકિંગ ડઝ નોટ કીપ વન calmer mentally and emotionally.
વધારે પડતું વિચારશો તો કોઈ પણ વ્યક્તિ માનસિક રીતે શાંત નથી રહી શકતો અને લાગણીની રીતે પણ શાંત રહી શકતો નથી. એઝ અ કોન્સિક્વન્સ વારા ફરતી. સેલ્ફ હાઇપ્નોસિસ નિંદ્રા. ધ એક્સરસાઇઝ સિટિંગ કમ્ફર્ટેબલી ઇન અ ચેર. તમારે શાંતિથી ખુરશીમાં બેસવાનું છે. કાઉન્ટિંગ 1 to 100 એન્ડ વાઇસે વર્સા. અહીં વાઇસે વર્સા એટલે વિરોધાભાસ. ભાવ વધે તો માંગ ઘટે. વાઇસે વર્સા આટલું લખો એટલે એના પછીનું વિધાન સેટ થઈ જાય. ભાવ વધે તો માંગ ઘટે. વાઇસે વર્સા એનો અર્થ શું થયો કે જો માંગ વધશે તો ભાવ ઘટશે. એના માટે શબ્દ વપરાય વાઇસે વર્સા. ઇમેજિંગ સમ બ્યુટીફુલ પિક્ચર. મગજમાં સારું ચિત્ર વિચારો. વિલ હેલ્પ વન ટુ કમ આઉટ ધ સ્ટ્રેસ. જેને તણાવમાંથી બહાર લાવી શકશે. ત્રીજી છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. વન હેઝ ટુ થિંક અબાઉટ ધ સિચ્યુએશન ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ સ્ટ્રેસ. તમારે એ પરિસ્થિતિ વિશે વિચારવાનું છે જે તમને તણાવ આપે છે. ધેન હી હેઝ ટુ પ્રોજેક્ટ ઓન ટુ અ સ્ક્રીન ઓફ માઇન્ડ. મગજના પ્રોજેક્ટર ઉપર શરૂ કરવાનું છે. ઓબ્ઝર્વર એઝ અ થર્ડ પર્સન. ત્રીજા વ્યક્તિ તરીકે તે દેખવાનું છે. રિપ્લેસિંગ વન સેલ્ફ વિથ વન ઓન ધ સ્ક્રીન. તમારે પોતાની જાતને અંદર બીજા વ્યક્તિ જોડે બદલી દેવાનું છે અને એડવાઇઝ હિમ ટુ કમ આઉટ ધેટ ડિફિકલ્ટ સિચ્યુએશન. અને તે વ્યક્તિને તમારે સલાહ આપવાની છે. છેલ્લો ટોપિક એન્ટિસિપેટિંગ સક્સેસ. સફળતાની ધારણા કરવી. વન હેઝ ટુ ઓપન સોર્સ ઓફ. વ્યક્તિની જોડે સ્ત્રોત છે. ઓપ્ટિમિઝમ અગેન્સ્ટ પેસિમિઝમ. નકારાત્મકતાની સામે સકારાત્મકતા વિશે. વન હેઝ ઇન્કર્ડ ઉમેરવાનું છે. વન હેઝ સીટ કામલી શાંતિથી બેસવાનું છે. એન એક્સપિરિયન્સ અનુભવ કરવાનું છે. વન્સ ઓવન ઇમેજનરી એચિવમેન્ટ્સ. પોતાની માનસિક એચિવમેન્ટ એટલે કે જે વસ્તુ હાસિલ કરવાની છે તે તમારે માનસિક રીતે વિચારવાનું છે. ઇટ વિલ લીડ વન ઇન્ટુ ઓપ્ટિમિઝમ. તે વ્યક્તિને સકારાત્મકતા તરફ દોરી જાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શોર્ટ નોટ પૂરી કરીએ છીએ. આ શોર્ટ નોટ મસ્ત રીતે વાંચીને તૈયાર કરી દેવાની થાય છે. બોર્ડની અંદર પહેલી કસોટીની અંદર આ શોર્ટ નોટ પૂછાવાના ચાન્સીસ ઘણા વધારે છે. માટે આ પાઠની શોર્ટ નોટ ખાસ તૈયાર કરી દેવી.